असलम साइकिलवाला कांग्रेसमांथी सूरत महानगरपालिका वॉर्ड नंबर 18 लिंबायत पर्वत कुंभारियामां एनसीपी नेशनलिस्ट कांग्रेस पार्टीना उम्मीदवार नासिर अली खान पठाण અને શરીફાબેન શેખ જે બે ઉમેદવાર છે। આ પાર્ટી અજીત પવારની પાર્ટી કહેવાય છે, જે ભાજપના એનડીએ જૂથમાં સહભાગી છે, કેન્દ્ર સરકારમાં અને મહારાષ્ટ્ર સરકારમાં। આ પાર્ટીના ઉમેદવારો છેલ્લા 2 દિવસથી લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને જે પત્રિકા વિતરણ કરી રહ્યા છે, પત્રિકા હિન્દીમાં લખેલી છે, અજીત પવારનો ફોટો છે, ઘડિયાળ નિશાનનો એમનો ફોટો છે અને બંને ઉમેદવારના ફોટા છે। એમાં લખાણ લખેલું છે કે મુસ્લિમ मतदारो जागो, हमको हिंदू मतदार वोट नहीं देते, हमको हिंदुओं को वोट नहीं देना और हमको मुसलमान को वोट देना है। आ कौमी कट्टर मानसिकतावाળા વ્યક્તિઓ ચૂંટણી આવી રીતે પ્રચાર કરે તો મારા સુરત શહેરની શાંતિ, સલામતી અને એકતા, અખંડિતતા જે છે એમાં ખંડિત થશે અને સલામતી અને શાંતિનો ભય ઊભો થશે। આ કટ્ટર કોમવાદી વ્યક્તિઓ કે જે આદિવાસી અનામત મહિલાની બેઠક છે એ જાણે છે, તેમ છતાં માત્ર મુસ્લિમોને મત આપવાની અપીલ કરે એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે। એમની સામે એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થવો જોઈએ અને જેમને ધર્મના નામે આવી રીતે મત માંગે છે, નારે તકબીર અલ્લાહ અકબર લખેલો એમનો જે પેમ્પલેટ છે, જે જ્યારે જમીન પર પડે છે, કોઈને કચરા પેટીમાં પડે છે, તો મુસ્લિમ સમાજ તરીકે અમારી પણ એમાં લાગણી દુભાય છે। આવા કોમવાદી વ્યક્તિઓ કોઈપણ સંજોગમાં ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રચાર કરે શહેરની શાંતિ, સલામતી, એકતા માટે સારી બાબત નથી, જેની જાણ મારા દ્વારા ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રીને, પોલીસ કમિશનરશ્રીને અને ચૂંટણી અધિકારી જે વોર્ડના છે એમને કરવામાં આવી અને વિનંતી કરવામાં આવી કે તાત્કાલિક અસરથી આવા કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ સામે ફોજદાર આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે। કોમી વૈમનસ્ય ઊભો કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, વર્ગ વિરોધ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, એમની સામે એમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે અને પાસા હેઠળ ગુનો દાખલ કરવામાં આવે અને એમને સામે એટ્રોસિટી એક્ટ મુજબ પણ કાર્યવાહી થવી જોઈએ, એ મારી માંગણી છે।